નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી અત્યારે ચંડોળા તળાવમાં થઈ રહી છે। મારી આસપાસ બધી જ જગ્યાએ જેસીબી છે અને ધીરે ધીરે કરી અને જેટલા પણ બાંગ્લાદેશીઓએ અહીંયા ગેરકાયદેસર રીતના મકાન બનાવ્યા હતા, બંગલા બનાવી દીધા હતા, એ બધાના ઘર તોડવામાં આવી રહ્યા છે। ચંડોળા અમે ગઈકાલે પણ આવ્યા હતા, અહીંયાથી તમને આખો રિપોર્ટ બતાવ્યો હતો કે કેવી રીતના અહીંયા લોકો રહે છે। આજે મોટી સંખ્યામાં જેસીબી 50થી વધુ જેસીબી સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તમે આસપાસ જોઈ શકો છો કે વહેલી સવારથી ડિમોલિશનની જે કામગીરી છે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ધીરે ધીરે કરી અને હવે જેટલા પણ ઘર છે એ બધા ઘર તોડી દેવામાં આવ્યા છે। અહીંયાથી ઘણા બધા લોકોના ડોક્યુમેન્ટ મળ્યા છે। લાલા બિહારી જેણે અહીંયા બંગલો બનાવીને રાખ્યો હતો અને એણે બધાને એવા વાયદા કરેલા હતા કે અહીંયા કોઈ પણ જાતનું ડિમોલિશન નહીં થાય અને એના ઊંચા પહોંચા છે એવી રીતના લોકોને બનાવી રહ્યો હતો। એનો બંગલો છે એ પણ અત્યારે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારે 5:30 વાગ્યાથી પોલીસ અહીંયા કામગીરી પર લાગી ગઈ છે અને 5 વાગ્યાથી આ ડિમોલિશનની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે। સાથે જ અહીંયા જેટલા પણ મકાનો છે જે ગેરકાયદેસર રીતના છે, જે દુકાનો છે, જે બાંગ્લાદેશી લોકો અહીંયા ઘર બની અને એને ચંડોળા તળાવને જે ગઢ બનાવી દીધો હતો એ બધાના ઘર આજે તોડી દેવામાં આવશે। 4-5 કલાકમાં આ બધી જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવવાની છે અને જે ઓપરેશન ક્લિયર અમદાવાદ છે એ સવારથી જ ચાલી રહ્યું છે। અહીંયાથી તમને અપડેટ્સ આપતા રહીશું। અત્યારે અમે જ્યાં છીએ ત્યાં આસપાસના લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયાથી જે મળ્યું છે એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશું। સવારથી જે કામગીરી થઈ રહી છે એ કામગીરીમાંથી અલગ અલગ તારણો બહાર નીકળે છે કે 800 જેટલા લોકોની તપાસ પોલીસે કરી હતી। એ 800માંથી 150 જેવા લોકો એવા છે કે જેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ નથી, જે બાંગ્લાદેશથી અહીંયા આવ્યા છે, તે શંકાસ્પદ રીતના જાહેર થયું છે અને હવે પોલીસે આ કામગીરી એના બાદ શરૂ કરી છે। બાકીના જેટલા લોકો છે એ બધાની પણ તપાસ થવાની હજી બાકી છે। અનેક લોકો અહીંયાથી ભાગી પણ ગયા છે।